મહાદેવ, સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। અમે ક્યાં જઈએ છીએ? જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। અમે જઈએ છીએ ઋષિવન, નહીં ઋષિવન જઈએ છીએ ફરવા માટે। ઋષિવન કેવું હોય, હું એ પણ ફર્સ્ટ ટાઈમ જ જઉં, મેં પણ જોયું નહીં, આચલને નહીં જોયું, પ્રવાસ જેલી। તો ચલો આપણે ઋષિવન જઈને મળીએ। અહીંયા હોટલ ઉપર કૃષ્ણ માનસીએ ઉતાર્યો તો તે કૃષ્ણ અહીંથી લીધો। અમે ઋષિવન પહોંચી ગયા છીએ। આ સામે છે ઋષિવન, તો ચલો આપણે ઋષિવનમાં ફરીએ। તો ગાઈસ જુઓ, અહીંથી લેવાની છે અંદર પ્રવેશની ટિકિટ। એક વ્યક્તિના 180 રૂપિયા અહીંની ટિકિટ હતી। પછી અમે અહીંયાથી ટિકિટ લીધી, પછી અમે અંદર પ્રવેશ કર્યો અને અમે અંદર બધું ફર્યું જોયું। ચલો તમે પણ અંદર અમારી સાથે જુઓ। આ રીતનું છે, સરસ છે। ઉનાળામાં તો જવાય જ, બહુ જ મજા આવે, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ। ગેટમાંથી અંદર જઈએ એટલે કંઈક આ રીતે છે, બધું ફુવારા બુવારા સાથે। આ રમકડા કેટલું મસ્ત ફુવારા, એવા સરસ સરસ ચાલુ હોય ને, ઝીણા ઝીણા ફુવારા ચાલુ યા દેખાય, નાના નાના, એટલા મસ્ત મસ્ત ફુવારા ને ઠંડુ ઠંડુ વાતાવરણ નહીં? ચાલ મજા આવી જાય ને। જો આવું કંઈક આવે એટલે પડાવે છે ફોટા, અને કંઈક આવું છે બધું અંદર। બસ આ રીતે નવું નવું બધી વેરાયટી જોવા મળે આપણને, તો ખબર ના હોય। કૃષ્ણ આચલ બેસ છે આપણે નાવમાં, આમાં હોળિયામાં બેહા। અને એક બતક એવું હતું ને, તે કૃષ્ણે જ્યારે જો હોળિયું અંદર ફેવર્યું ને, તાર જો એરિયો એમનો પીસો છોડ્યો નહીં। તમે આગળ આગળ વ્લોગમાં જુઓ, બહુ જ મજા આવી જાય। મને તો એરિયો જ સીન જોવાની મજા આવી કે જેટલી વાર એ લોકો અંદર ફરે ગયા ને, ત્યાર સુધી એને શાલ જ મૂક્યો નહીં કૃષ્ણની। હમણાં પાછળ જોજો, હમણાં બતાવશે। એક ઊભો વિડીયો મેં લીધો તો એમને રીલ્સ બનાવવા માટે, એમાં જોજો એ બતક આવશે, હમણાં દેખાશે। એરિયું દેખાય એ બસ પાછળ ને પાછળ પીસો છોડ્યો જ નહીં, ઠેઠ સુધી આ લોકો ફરીને આવ્યા ને ત્યાર સુધી એને પીસો નહીં છોડ્યો, દેખાય દૂર દૂર જુઓ। હું તો એનો જ ખાસ કરીને વિડીયો લેતી હતી, છોકરો તો એન્જોય કરતો હતો। જો આ ફુવારા આ રીતે પડતા હોય ને કેટલી મજા આવતી છે, વિચારો। હવે જવા જેવું છે, પણ એવું વધુ આવીને અમને બગાડી। જો આ રીતે મસ્ત છે, બધા આવન આ બાજુથી વચ્ચેથી નીકળવાનું, આ પારથી પેલી પાર, એવી રીતે ચાલતો છે, એવી મોજ કરે। હા, જોરદાર। ચલો તો અહીંથી નીકળીએ, હવે અલગ અલગ ફોટા પડાવીએ બધા। મેં ફોટો પડાયો, આચલે ફોટો પડાયો, કંઈક આવું જ હતું બધું અંદર। આ અમના જોડે મેં ફોટો પડાયો, જોજો આગળ। આ બેન બિચારા જુઓ કેવા મસ્ત પાણી ભરીને જોઈ, કંઈક આવું હતું। આચલે પણ ફોટો પડાયો, પૂરીને ફોટો પડાયો। જો આચલે આવો ગેટ હતો અંદર, ત્યાં પણ ફોટો પડાયો, પડાવે છે ફોટો। જુઓ થોડો વિડીયો લીધો મેં, આવો એક પણ ફોટો પડાયો। પછી આપણે આગળ જઈએ એક થિયેટર જોવા માટે, બહુ જ મજા આવે એવું હતું। આ ઘોડીઓ જો, ઘોડી ઉપર બેહવું હોય ને તો બેહાય, ઘોડી ફેવરે કોક 100 રૂપિયા હતા એક જણના। બેઠા છીએ પિક્ચર જોવા માટે, 16 થિયેટર। અમે 3 જણ જવાના છે। બસ તો આ ગેટ દેખાય, એ ગેટની અંદર જવાનું છે। અમારો નંબર આવ્યો નહીં, બસ હવે અમારો નંબર આવવાની તૈયારી। જુઓ અંધારું અંધારું થઈ જશે, બસ ચાલુ થઈ ગયું। તો પિક્ચર પતી ગયું એટલે અમે ખાધું ચણાચોર ગરમ, પછી પીધો સેલરીનો જ્યુસ અને થોડો નાસ્તો કર્યો। ભૂખ લાગી હતી તે અમે ઘેરથી જમીને ગયા હતા, પણ થોડી ભૂખ તો લાગે ને, આવું બધું જોઈએ એટલે લાગે જ, અને ખાવું તો પડે જ। સેલરીનો જ્યુસ પીધો। હવે આગળ અલગ અલગ જાતના જોઈ ગયા પંખીઘર, તે મૂન ક્રિશ બે અંદર પહેરી ગયા પંખીઘર જોવા માટે। કુકડો જ કબૂતર કેવો બેઠો હોય, બધો અલગ અલગ જાતનો કબૂતર, કલર વાળો છે। કીશું મારે તો બેટરી એ પૂરી થવા આવી। આ કુકડો આ જાય
ખબર નહીં હું વિડીયો લઉં, જો ખબર પડી જાય ને તો આપણો વિડીયો ના લેવા દે. ઓહો ઓહો, પેલા બધા અલગ અલગ જો કુકડો છે મસ્ત, એની ચોચ છે મસ્ત લાલ લાલ વ્હાઈટ વ્હાઈટ કુકડો. આવા બધા નાના નાના ફુવારા પડતા હતા એટલે મેં કરી થોડી મોજ. આપણે બહાર નીકળી એટલે નાના છોકરા જેવા થઈ જઈએ. આનો છે હવે ક્રિશ લગાવશે જમ. આ પારથી પેલી પાર જવાનું છે સામે. તો ચલો આપણે જોઈએ. આગળની તો શું વાત જ કરવી, વધુ ચાલુ થઈ ગયું. અમે તો જોવાનું તો સાઈડમાં રહ્યું, પણ વાવાઝોડું આવ્યું તે બધી મજા બગાડી. ના વોટર પાર્કમાં ગયા કે ના કશું છે. બધી પબ્લિક નીકળી જઈ, જેટલી બધી પબ્લિક નીકળી જઈ. જોરદાર વધુ આવ્યું. તો બધું મસ્ત મસ્ત હ, કોઈ ખુલતી નહીં. આવડી કેવા બેઠા અહીંયા. ના વોટર પાર્કમાં લાઈટ જતી રહી. વોટર પાર્કમાં ગયા એટલે લાઈટ જતી રહી. જોરદાર પવન આવે, જોરદાર. ઝાડ હાલે દેખાય. આના કરીને ગયા. આપણો કિસ્મત ખરાબ હોય ને એટલે આવું થાય. તમે જુઓ ને જોરદાર વધુ આવી. આ તો ઓછું થયું ને એટલે અમે નીકળ્યા હતા. ચાલુ વધામ તો અમે નીકળ્યા ને હતા. ચાલુ વધામાં નીકળવા દઈએ ને તો ઉપર ઝાડ પડતા હતા મોટા મોટા. વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. અને ત્યાં ઋષિવનમાં મેન શું હતું કે વોટર પાર્ક જ હતો, પણ લાઇટ જતી રહી ને બધું બંધ કરી નાખ્યું. એટલે શું કરવાનું? માથા પડ્યા અમારે તો વૈકણ આવેલા. રોડ ભીનો ભીનો દેખાય. વરસાદ આવો દેખાય. વાવાઝોડું વરસાદ નો કરા પડ્યા. પાછો હેડે અમે તો કંટાળીને. ચલો ગાઈસ, તો મળીએ ઘેર જઈને. બીક લાગે જબરજસ્ત. છોકરો બિચારાનું સપનું તૂટી ગયું ને અમારું એ સપનું તૂટી ગયું. તો ગાઈસ અમારે કેવું થયું ખબર હે કે અમારા સિદ્ધપુરથી ત્યાં ઋષિવન જવાનું 73 કિલોમીટર હતું, બરોબર. હવે 73 જવાનું, 73 આવવાનું પડેલું. અને તો અંદર પ્રવેશની એન્ટ્રી એક જણની 180 રૂપિયા. તો એક જણની એન્ટ્રી જ હતી, ટિકિટ હતી એટલી. તો બધું માથા પડ્યું અને અમે પાછા જવા માટે, ઘેર જવા માટે પાછા નીકળી ગયા. આખો મૂડ મરી ગયો અને બધું એવું થઈ ગયું ને કંટાળો આવ્યો. તો વરસાદ વધારે હતો તો વિચારી લીધું કે ચલો ખાઈએ પાણીપુરી. છોકરા પાણીપુરી જોઈએ. વરસાદ આવે ને ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે ગરમ ગરમ પકોડી ખાવાની મજા આવી જાય. તો ગાઈસ, હું પૈસા આપવામાં રહીને બે ભાઈબૂન વાતો કરતા હતા કે ક્રિશ ખાસા દિવસે આવ્યો એટલે બે ભાઈબૂન વાતો કરીને અમે ઘેર જવા માટે નીકળી ગયા. તો ચલો મળીશું બીજા બ્લોગમાં. તો સુધી બાય.